નવસારી જિલ્લા ભાજપના નેતા જિગ્નેશ નાયક વિવાદમાં આવ્યા છે। મહિલાના પતિએ જિગ્નેશ નાયકને 3 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી છે। મહિલા સાથે લફડાબાજીનો આરોપ હતો। મહિલા મિત્ર સાથે ગાડીમાં પકડાઈ જતા મહિલાના પતિએ જિગ્નેશ નાયકને ચખાડ્યો હતો મેથી પાક। જિગ્નેશ નાયકની કરતૂતને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે અને કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જિલ્લા ભાજપના નેતા જિગ્નેશ નાયક મહિલા સાથે લફડાબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો મહિલાના પતિની જિગ્નેશ નાયકને બદનક્ષીની નોટિસ। જૂનાગઢ જિલ્લાની વડિયા પે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શાળાના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી શાળાના બાળકોએ ઇકો બ્રિક્સ બનાવીને સમગ્ર સંકુલને પ્લાસ્ટિકથી મુક્ત કર્યું છે। આ પ્રેરણાદાયી કામગીરીની નોંધ લઈ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે। આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો, ત્યાં સુધી જે સહકાર આપ્યો, તો આ બધાનો અમે આભાર માનીએ છીએ ગામ અને વાલીગણનો। પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર પ્લાસ્ટિક મુક્ત થઈ શકે। વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા। આ 1 વર્ષ દરમિયાન અમારા એવા પ્રયાસ રહ્યા છે કે વાતાવરણની અંદર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિક છે એ અતિ નુકસાનકારક છે, તો એનું અમારે વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના અમે આયોજનો કરેલા કે વધારાની જે નકામી પ્લાસ્ટિક બોટલ્સ છે, જે રેપર્સ છે, એ આજુબાજુની ઘરેથી અથવા તો સ્કૂલની અંદર ક્યાંય હોય તો એને એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એના માટે અમુક અમે વિકલ્પો વિચાર્યા છે। તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણીયને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવામાં આવી। બાળકોને જન્મદિવસે ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ચણ નાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આમ અમારો અભિયાનનો મેન હેતુ છે કે પ્લાસ્ટિક આપણે કેમ ઓછું વાપરવું, તે અમારી શાળાનો મેન ઉદ્દેશ છે। અમારી શાળામાં વિદ્યાર્થીઓ નાસ્તા માટે પ્લાસ્ટિકના રેપર્સ વાળો નાસ્તો પણ નથી લઈ આવતા અને સ્ટીલના લંચ બોક્સ પણ લઈ આવે છે। પ્લાસ્ટિકના પણ લંચ બોક્સનો ઉપયોગ કોઈ નથી કરતા। પછી અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય છે તો તે ચોકલેટ નથી દેતો, પણ તેના બદલામાં અમે મેદાનમાં એક વૃક્ષનું રોપણ કરીએ છીએ। નર્મદા જિલ્લાનું કેવડિયા હાલ નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। હાલ રોજના 50 થી 70,000 સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે, તો બીજી તરફ પ્રવાસીઓના ભારે ધસારાને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા પણ વધારાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની યાદગાર ઉજવણી માટે હોટલો અને ટેન્ટ સિટીમાં પણ ગાલા ડિનર, ક્રૂઝ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2018થી અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ લોકો આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે। બને એમ લોકોને કોઈ પણ જાતનું હેસલ ના થાય એના માટે એક સુખદ રૂપ અનુભવ બને અને લોકો એસઓયુ અને એકતાનગરની ખૂબ સારી મેમરીઝ લઈને જાય એવો પ્રયત્ન એસઓयू द्वारा કરવામાં આવી રહ્યો છે। पूरी दिसंबर तो सोल्ड आउट है। आप कल देखिए, कल मंडे है। इनफैक्ट पूरी दिसंबर में मंडे स्टैचू बंद रहती है, फिर भी यहाँ पीपल आ रहे रिलैक्स करने के लिए। और स्टैचू अच्छा है कि हम जैसे नर्मदा आरती है मंडे को खुली रहती है, तो पीपल नर्मदा आरती के लिए मंडे को एंजॉय करके चेकआउट करके स्टैचू देख के ट्यूसडे भी ऐसे भी जा रहे हैं। बस यही यहाँ पे जोर शोर से तैयारियां हो रही है। न्यू साल सभी का अच्छा हो, तो बेसिकली न्यू ईयर मनाने के लिए यहाँ पे आए स्टैच्यू ऑफ यूनिटी। इट्स वन ऑफ द बेस्ट प्लेस टू विजिट।
આંખના પલકારે ચાંદીનો ભાવ ગગડ્યો છે. ચાંદીનો ભાવ 2,40,000 નોંધાયો છે તો સોનાનો ભાવ 1,41,000 પર પહોંચ્યો છે. તો ચાંદીના ભાવ છે તેમાં જે પ્રકારથી ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ભાવ 2,40,000 નોંધાયો છે. જ્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવ છે તે સતત વધી રહ્યા છે. સોનાનો ભાવ હવે 1,41,000 પહોંચ્યો છે. તો ચાંદી અને સોનાના ભાવમાં ફેરફાર. સોના ચાંદીના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. હજુ પણ સોના ચાંદીનો ભાવ વધારો કેટલો વધશે તેને લઈને અનેક સવાલો છે. આ સવાલો વચ્ચે ખાસ કરીને મારી સાથે જીગરભાઈ સોની કે જેઓ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. બેન, આપણે જાણીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિ હાલમાં પણ તરફેણ કરી રહી છે સોના અને ચાંદીના ભાવ વધારાને. આપણે જોઈએ છીએ કે અમેરિકા દ્વારા હમણાં નાઇજીરિયા ઉપર ISના શિકાના ઉપર હુમલો કરવામાં આવ્યો. સેફ હેવન બાઇંગ તરીકે લોકોએ ગોલ્ડની ખરીદારી ચાલુ રાખી છે. રશિયા ઉપર જે બેન લાગ્યો યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકા દ્વારા, એમાં તેની પ્રોપર્ટી અને ડોલરને સીઝ કરવામાં આવ્યા. હવે રશિયા તેમજ બીજી કન્ટ્રીઓ પણ આ સમજી ભવિષ્યમાં એમના ડોલર સીઝ ન થાય માટે સેન્ટ્રલ બેન્કો વિવિધ દેશોને અત્યારે સોનામાં ખરીદી કરી રહી છે. બ્રિક્સ દેશો દ્વારા હાલમાં જે પોતાની કરન્સી લાવવાની તરફેણ કરી રહ્યા છે તેની અંદર પણ તેઓ ગોલ્ડનું પરચેસિંગ કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત એવી છે કે ચાઇના દ્વારા 1/1/2026 એટલે કે 1 જાન્યુઆરી 2026 એક્સપોર્ટનું લાયસન્સ મૂકવામાં આવ્યું છે. અને EV બેટરીઝ તેમજ સોલરની અંદર અને ઇન્ડસ્ટ્રીઝ યુઝની અંદર ચાંદીની ડિમાન્ડ ખૂબ જ વેગવંતી પકડી છે, જેના હિસાબે આજે ભાવ આપણને 2 લાખ ઉપર જોવા મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં સોનાની અંદર 1,80,000નો ભાવ અંદાજિત મને એવું લાગે છે અને ચાંદી 3.5 લાખને ક્રોસ થાય અને ભવિષ્યમાં કદાચ એ 5 લાખ પણ આવી શકે એવું મને લાગી રહ્યું છે. વડોદરામાં કરોડોનો દારૂનો જથ્થો નાશ કરાયો છે. રૂપિયા 1.71 કરોડના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો છે. 17 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. કોયલી ખાતે 50,000 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવ્યું છે. 4 ઝોન હેઠળ પકડાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં કરાઈ છે કાર્યવાહી. ચાલુ વર્ષે કુલ 7.50 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો. 115 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા. 15 જણાને વડોદરામાંથી તડીપાર કરાયા છે. નર્મદા જિલ્લામાં 150થી વધુ લોકોની ઘર વાપસી. ખ્રિસ્તી બનેલા લોકોને ફરી હિન્દુ બનાવવામાં આવ્યા. આદિવાસી સમાજના લોકોને ફોસલાવીને ખ્રિસ્તી બનાવ્યા હોવાનો આક્ષેપ છે. પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. આદિવાસીઓને છેતરાઈ ગયા હોવાનું લાગતા તેઓની ઘર વાપસી કરાઈ. રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ સાધુ સંતો દ્વારા આવા ઘર વાપસીના પ્રયાસો સતત કરવામાં આવે છે. રાષ્ટ્રીય આદિવાસી મંચ, ધર્મ જાગરણ, ધર્મ પ્રસાર વિભાગ, આ વિસ્તારના સાધુ સંતો ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગાલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ. 150 લોકો ફરી આ ઘર વાપસી કરી. 31ને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડ પર છે. પાડોશી રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ ઊભા કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પોલીસની બાજ નજર છે. નવા વર્ષને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પાડોશી રાજ્યમાં દારૂની છૂટને લઈને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના. ડમ્પર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. બાઇક સવાર યુવક ઘાયલ થયો છે. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અમદાવાદમાં અકસ્માતની ઘટના. ડમ્પરની ટક્કરથી બાઇક ચાલક ઘાયલ. અમદાવાદના બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બેફામ ડમ્પરે બાઇક સવારને ટક્કર મારી હતી. બાઇક ચાલક ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
તો અકસ્માતની ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બાગબાન 4 રસ્તા પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે. બેફામ ડમ્પરે બાઇક સવારને મારી ટક્કર.